ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ તરફથી ધરાંધર્ય તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણે લાસ્ટ લેક્ચરમાં પાઠ 6 માનવ સંસાધન વિશે અભ્યાસ શરૂ કર્યો છે. જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ માનવ સંસાધન એ શું કહેવાય એની વિશે જોયું હતું. જેમાં આપણે વાત કરી હતી કે જે ગુણવત્તાવાળી માનવ વસ્તી છે, અને ગુણવત્તા એટલે કઈ બાબતને લઈને ગુણવત્તાને માપી શકાય. તો એમાં 3 બાબતો મુખ્ય જોઈ હતી. જેમાં પહેલું હતું શિક્ષણ, બીજું હતું આરોગ્ય અને ત્રીજું હતું કલા, કૌશલ્ય અને આવડત. આ ત્રણેય જો મનુષ્યમાં હોય તો એ ગુણવત્તાવાળો માનવ છે એવું કહી શકાય. અને એ જે માનવ છે એ માનવ સંસાધન સમાન છે, દેશની મૂડી સમાન છે. એ બાબત આપણે સમજ્યા હતા. એક એક્ટિવિટી તમને ઘરે કરવા આપી હતી. પછીથી આપણે એ એક્ટિવિટીના આધારે નીચેનો જે પછીનો પોઈન્ટ શરૂ થાય છે એ સમજ્યા હતા. જેમ કે વસ્તી ગણતરી એટલે શું અને શા માટે કરવામાં આવે છે. તો કેન્દ્ર સરકારના આદેશથી દર 10 વર્ષે નિશ્ચિત વિસ્તાર હોય, દેશ હોય તેની વસ્તીની નોંધણી કરવામાં આવે પદ્ધતિસરની, અને એને સાચવીને રાખવામાં આવે, લખવામાં આવે. એને વસ્તી ગણતરી કહેવાય, આપણે સમજ્યા. અને ત્યાર પછી આપણે જોયું હતું વસ્તી ગણતરી કરવાના ઘણા બધા કારણો છે. કારણ કે સરકારને આટલો મોટો દેશ છે, આટલી બધી વસ્તી છે, એની માટે ખોરાક, પાણી, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સંરક્ષણની લગતી બાબતો, રોજગારી અને એ બધી બાબતોને લઈને આયોજન કરવું પડતું હોય છે. તો સરકારને બધી જ બાબતોને લઈને આયોજન કરવા માટે પંચવર્ષીય યોજનાઓ બહાર પાડવી પડતી હોય. કેટલાક એ જે તે લોકોને અનુરૂપ એ બીજી યોજનાઓ બહાર પાડતા હોય. જેમ કે ગરીબો માટે આવાસ યોજના છે, તો એ આવકના માધ્યમ દ્વારા એ માહિતી ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તી ગણતરી આ બધા કારણોસર કેન્દ્ર સરકાર છે તે પોતે કરતા હોય છે, અને દેશના આદેશથી એ દર 10 વર્ષે થાય છે. આપણે વાત કરી હતી કે આઝાદી પછી પ્રથમ વખત 1951માં થઈ, અને છેલ્લે 2011માં થઈ, એ 7મી છે. અને હવે પછીના વર્ષોમાં એટલે કે 2021માં જે થશે એ 8મી એ વસ્તી ગણતરી થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આપણા દેશનું કુલ ક્ષેત્રફળ જોયું કે આપણો દેશ છે એ વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે આવે છે. કુલ ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર. વસ્તીની દ્રષ્ટિએ આપણો દેશ બીજા નંબરે આવે છે. ચીન પ્રથમ ક્રમે આવે છે. વિસ્તારમાં આપણાથી મોટા 6 દેશો કયા છે એની વિશે જોયું હતું. જેમાં આપણે રશિયા, કેનેડા, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને યુએસ એ જે દેશો છે એના નામ જાણ્યા હતા. અને દુનિયાની કુલ વસ્તીના 16% આપણા ભારતમાં વસે છે. ભૂમિ વિસ્તાર કુલ જોઈએ તો 2.42% ભારતનો ભૂમિ વિસ્તાર આ પૃથ્વી ઉપર જે જમીન છે એનો છે, જે દેશો છે એમાં. અને એના આધારે પછી આપણે વાત કરી હતી કે વસ્તી વૃદ્ધિ ધીરે ધીરે આપણા દેશમાં થાય છે, બીજા ક્રમે આવે છે. તો એનું પ્રમાણ છે એ સતત ને સતત વધતું જોવા મળે છે. અને આપણે જો પ્રયાસ નહીં કરીએ, સરકાર જો એ આ વસ્તીને કંટ્રોલ નહીં કરી શકે, તો આગળ જતા આપણો દેશ છે એ પ્રથમ ક્રમે આવી પણ શકે. તો વિદ્યાર્થી મિત્રો, એ વસ્તી વૃદ્ધિના કારણો પણ જોયા હતા કે હજુ પણ આપણા દેશમાં 24 થી 25% નિરક્ષરતા છે, ગરીબીનું પ્રમાણ છે, કુટુંબ નિયોજનનો અભાવ છે, અને ઘણા બધા બીજા પરિબળોના કારણે એ વસ્તી છે એમાં સતત ને સતત વધારો થતો જાય છે. કારણ કે હાલમાં વિજ્ઞાન ટેકનોલોજી આગળ વધ્યું છે, પરિવહનની સુવિધાઓ મળી, તબીબી ક્ષેત્રે આપણે આગળ આવ્યા, બધી રસીઓ શોધાણી, દવાઓ મળવા લાગી, રોગો સામે નિયંત્રણ મેળવી શક્યા. આ બધા કારણોસર વિદ્યાર્થી મિત્રો પહેલાના સમય કરતાં હાલમાં વસ્તી વૃદ્ધિનું પ્રમાણ વધવા લાગ્યું છે. તો એનો એક ચાર્ટ છે જે આપણે આજે પ્રોજેક્ટર લેક્ચરમાં મોટા ભાગના જેટલા પણ આંકડાકીય માહિતી આપતી હોય એના ચાર્ટ છે એને એક પછી એક જોવાના છે. તો ભારતની વસ્તી દર્શાવતો ચાર્ટ સૌપ્રથમ આપણે જોવાનો છે, જે આપણે સમજશું કે તમે જોઈ શકશો કે કયા કયા વર્ષે વસ્તી છે એ વધતી જાય છે. તો આપણે પહેલા હવે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ચાર્ટ તમે જુઓ છો તેમાં ભારતની વસ્તી દર્શાવતો ચાર્ટ છે. એટલે અલગ અલગ વર્ષોમાં અહીંયા તમે જોઈ શકો કે 1901 નું વર્ષ બતાવ્યું છે,
દર 10-10 વર્ષની વસ્તી છે ને એ બતાવેલી છે. તમે જોઈ શકો છો 1901, 1911, 1921, 1931, 1941, 1961, 71, 81, 2001 અને 2011. શા માટે એવું દર્શાવ્યું છે? કારણ કે છેલ્લી વસ્તી ગણતરી અહીંયા 2011 માં થઈ છે. હા, તો અહીંયા તમે જોઈ શકો કે આ સાઈડ જે દર્શાવેલા છે એ વસ્તીના પ્રમાણ દર્શાવે છે. પહેલા 0 છે, પછી 20, પછી 40, 60, 80, 100, 120 અને એનાથી પણ ઉપર અહીંયા 121 એ પહોંચ્યું છે છેલ્લે, એ તમે જોઈ શકો. હવે જોઈ શકો તમે અહીંયા કે પહેલા તમે જુઓ તો વસ્તી છે 23.83 છે. પહેલા જે 1901 ની વસ્તીનું પ્રમાણ દર્શાવ્યું. પછીના વર્ષે જુઓ તો 1911 માં વસ્તી છે વધી છે 25.20 એટલે વસ્તીમાં વધારો થયો. પછીના વર્ષમાં જુઓ 1920 માં 25.13 થઈ એટલે વસ્તી છે ને એ ઘટી. અને એનું કારણ તો કે એ સમયે વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ થયું, પ્લેગ જેવો રોગ લાગુ પડ્યો હતો 20ની સાલમાં, ગરીબી બેકારીનું પ્રમાણ વધારે હતું અને મોંઘવારી, દુષ્કાળની પરિસ્થિતિ અને ભૂખમરાના કારણે કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા હતા. એટલે આ જે તબક્કો છે એમાં વસ્તી છે ને એને તમે ઘટેલી જોઈ શકો. કયો તબક્કો? તો કે 1921 માં, એટલે 20 ની ગણતરી બતાવે. બરાબર? તો આ જે વર્ષ છે તેમાં એકમાં જ તે વસ્તી છે ને એ ઘટેલી બતાવે છે. બાકી બધા વર્ષોમાં તમે એક પછી એક આપણે જોતા જઈએ છીએ એમાં વસ્તી છે ને એમાં વધારો જ દર્શાવશે. એટલે જોઈએ તો પહેલામાં 1901 માં 23.83, 11 માં 25.20, 21 માં 25.13 જે ઘટી છે. અહીંયા આપણે ટૂંકમાં લખીએ તો વસ્તી કેવી થઈ છે? ઘટી છે. પછી સતત વધે છે. જોજો 25.13 થી પછીના વર્ષે 27.89, પછીના વર્ષે 31.86, પછીના વર્ષે 31.60. અહીંયા પણ અમુક બાબતો લાગુ પડે કે દેશ જ્યારે આઝાદ થયો હતો અંગ્રેજોના તાબા હેઠળથી, ત્યારે દેશ છે આર્થિક રીતે પડી ભાગ્યો હતો અને ઘણી બધી સમસ્યાઓ હતી. એટલે અહીંયા પણ વસ્તી છે એ બહુ વધી નથી, એ પ્રમાણ છે એ એટલું ને એટલું જોવા મળે, અથવા થોડું ઘટ્યું છે એવું કહી શકો. પછીના વર્ષોમાં સતત વધે છે 43.92, 54.81, 68.33, 84.64, 102.87. છેલ્લે આપણે નોંધ્યું હતું અગાઉ ભણ્યા ત્યારે કે ભારતમાં 2001 માં વસ્તી છે એ કુલ 102.87 કરોડ થઈ હતી અને છેલ્લી વસ્તી ગણતરી 2011 ની જે છે તેનું પ્રમાણ છે 121.01 કરોડ. તો વિદ્યાર્થી મિત્રો, આમ દેશની વસ્તી છે સતત વધતી જાય છે અને આપણે દુનિયાના દેશોમાં આ વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે આવી ગયા છે. તો આ વસ્તીનો ખ્યાલ આપણને દર્શાવે છે. અહીંયા આગળ તમને ટકાવારી આપી છે. અહીંયા ટકાવારીમાં કેટલા પોઈન્ટ ઉપર આ સ્તંભ આલેખ બનાવેલો છે એ દેખાડે છે. તો એના આધારે આપણને ખ્યાલ આવે કે વસ્તી છે સતત વધતી જાય છે. હવે આ બાબતને આપણે આંકડાકીય માહિતી માં સમજીએ ને એના કેટલાક પ્રશ્નો આપેલા છે એને આપણે આગળ સોલ્વ કરવાના છે. હવે આપણો જે મુખ્ય ટોપિક છે 1901 થી 2011 ની ભારતની જનસંખ્યાની સ્થિતિ જોવાની છે. એટલે કે લોકોની વસ્તીની સ્થિતિ અને એ વસ્તીના આધારે કેટલાક પ્રશ્નો તમને આપેલા છે ટેક્સ્ટ બુકમાં, એને આપણે સોલ્વ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ બીજો ચાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પહેલા વસ્તીનો સ્તંભાલેખ જે જોયો હતો એમાં આપણે 1901 થી 2011 સુધીના આપણા જે વસ્તી વૃદ્ધિ દર હતા એ આપણે જોયા. હા, દિવસે ને દિવસે વધતા જાય છે, વસ્તીનું પ્રમાણ વધતું ગયું છે, 121.01 કરોડ થઈ ગયું. તો એ જે વસ્તી છે એને કુલ વસ્તીને વધારો ઘટાડો દર્શાવતો હવે પછીનો બીજો ચાર્ટ દર્શાવવાનો જે જોવાનો છે. અને એના આધારે આપણે ચાર્ટની જે માહિતી છે, જે આંકડાકીય માહિતી છે એનો અભ્યાસ કરીને એને આધારે કેટલાક પ્રશ્નો આપ્યા છે એને પણ આપણે સોલ્વ કરવાના છે. પહેલા આપણે આ ચાર્ટમાં શું દેખાડે છે એ જોઈએ. આ વસ્તીની સ્થિતિ બતાવે છે કે 1901 થી 2011. અહીંયા જુઓ 1901 નું વર્ષ આપ્યું છે ને 2011. હવે અહીંયા આગળ જે છે બીજું જે કોલમ, બીજું જે ખાનું, એમાં કુલ જનસંખ્યા એટલે કુલ વસ્તી આપેલી છે. બરાબર? અહીંયા આગળ જે આપ્યું છે એ વધારો કે
કે ઘટાડો દર્શાવે છે. હા, અને અહીંયા આગળ ટકાવારીમાં થયેલ ફેરફાર બતાવે છે અને અહીંયા આગળ આવે છે જે આપણને દેખાડ્યું હતું ને આ જે એ ટકાવારી છે અને વાર્ષિક વૃદ્ધિ દર કેટલો ટકામાં છે એ અહીંયા દર્શાવે છે. તો એ સરેરાશ કેટલો વૃદ્ધિ દર થાય છે એ ટકાવારી પ્રમાણે બતાવેલું છે. હવે આમાં આપણે જે 5 ખાના છે ને એને આધારે આપણે કેટલાક પ્રશ્નો સોલ્વ કરવાના છે. હમણાં વાંચો નહીં તો ચાલશે. પહેલો પ્રશ્ન વાંચીને એનો જવાબ ગોતવાનો છે ને ત્યારે તમારી સાથે સાથે આમાં ગોતવાનું છે ને જોવાનું છે. પહેલો પ્રશ્ન આપ્યો છે કે કયા દાયકામાં એટલે 10 વર્ષમાં વસ્તીમાં વધારો કે ઘટાડો છે તે નોંધો. બરાબર? તો આપણે અહીંયા આગળ લખી દઈએ. પ્રશ્ન પહેલો, કયા દાયકામાં વસ્તીમાં વધારો, તો એનો જવાબ લખશું, અને ઘટાડો તો એનો જવાબ લખશું. એટલે આ પ્રશ્ન છે કયા દાયકામાં એટલે 10 વર્ષમાં. અહીંયા આગળ દાયકો એટલે શું થાય? 10 વર્ષ થાય એટલે યાદ રાખવાનું. આપણે જે આ તફાવત નોંધીએ છીએ ને એ 10 વર્ષના ગાળામાં જ છે. જુઓ 1901 થી 1911, 1911 થી 1921, 21 થી 31, 31 થી 41, 41 થી 51, 51 થી 61, 61 થી 71, 71 થી 81, 91. આમ તમે જુઓ તો આ બધા 10 વર્ષના જ આપણે તફાવત જોઈ અને માહિતી મેળવીએ છીએ. બરાબર? તો વધારો અને ઘટાડો આપણે જોવાનું છે. તો વધારો તો તમે જુઓ તો મોટા ભાગના બધા વર્ષોમાં નોંધાયો જ છે. પરંતુ આ 21 નું સાલ જે દેખાડે છે ને 11 થી 21 એમાં માઈનસમાં અહીંયા દેખાડે છે ને અહીંયા 0 બતાવે છે. બાકી કોઈ જગ્યાએ 0 છે નહીં. તો સૌથી નાની સંખ્યા 0 થઈને અહીંયા -0.03 થયું. એટલે કયું વર્ષ કહેવાય? તો કે 11 થી 21 નું વર્ષ કહેવાય. તો કયા દશકામાં? તો 1911 થી 1921 ના દશકામાં. વધારેમાં લખાય, ઘટાડામાં લખવાનું છે આપણે. 10 વર્ષના ગાળામાં. તો કયો 10 વર્ષનો ગાળો છે? 1911 થી 1921 નો. તો પહેલા પ્રશ્નના જવાબમાં ઘટાડો છે આ 10 વર્ષમાં નોંધ્યો. હવે વધારો જોવો તો વધારો તો બધા વર્ષમાં છે. જોયો અહીંયા 0.6 વધ્યા, અહીંયા 1.0, 1.3, 1.3, 2.0, 2.2, 2.2, 2.0, 1.6. કોઈ એ 0 થી ઓછું છે જ નહીં. એટલે બધા વર્ષોમાં બીજા દાયકાઓમાં તો વસ્તી છે એ બધી જ છે, ઘટી નથી. અહીંયા પહેલેથી જોઈ શકો તો અહીંયા આગળ ટકાવારીમાં ફેરફાર જોઈએ તો 5.8 પછી સીધું 11.0 થઈ ગયું. ત્યાંથી પછી વધીને 14.2 થઈ ગયું, 13.3 થઈ ગયું. એટલે વધારો જ થયો છે, ક્યારેક પછી પાછો ઘટાડો બહુ નોંધાયો નથી. એટલે બાકીના વર્ષોમાં, બાકીના દાયકાઓમાં વધારો સતત નોંધાયો છે. બરાબર? એટલે બાકીના બધા વર્ષોમાં વધારો જ થતો જાય છે એવું દેખાડે છે. તો પહેલો પ્રશ્ન આપણે સમજ્યા, કારણ કે અહીંયા આગળ આપણે જોયું તો આ માઈનસમાં એક જ વાર ગઈ છે વસ્તી, બાકી કોઈ ગઈ નથી. એટલે ઘટાડો દર્શાવે છે. પછીનો બીજો પ્રશ્ન હવે આપણે જોવાનો છે. તમે સાથે જરૂર લાગે તો એ લખતા જજો અને સ્ક્રીનશોટ પણ પાડી શકો. પછી તમે લેક્ચર પતે પછી એ નોંધી શકો. વચ્ચે તમે લેક્ચરને સ્ટોપ કરીને પણ નોંધી શકો. તો વિદ્યાર્થી મિત્રો, બીજો જે પ્રશ્ન છે એમાં એવું આપ્યું છે કે કયા દાયકામાં સૌથી વધારે વસ્તી વધારો થયો છે અને એનું કારણ શું છે? તો આપણે એ જોવાનું છે. જેમાં આ જે ટકાવારીમાં જે ફેરફાર છે એને આપણે અભ્યાસ કરીએ તો એના આધારે આપણે એ એનાલિસિસ કરીએ તો અહીંયા આગળ જોઈ શકો છો કે એક જ ટાઈમ ઘટાડો થયો છે. અહીંયા 5.8 છે, પછી અહીંયા આગળ જુઓ તો 11.0 છે, અહીંયા 14.2 છે, 13.3 છે, પછી 13.3 થી સીધા અહીંયા જુઓ ને તો ટકાવારી ઘણી વધી જાય છે. જો 13.3 છે, પછી 21.6 આવ્યો સીધું. એટલે આપણે ગણીએ તો 14.3, 15.3, 16.3, 17.3, 18.3, 19.3, 20.3 અને 21.3 અને પાછું 0.6 છે. એટલે 8.3% નો વધારો એ દાયકામાં થયો છે. બાકી બધામાં પાછું જોઈએ તો 3, 2, 3, 2 એવા જ ટકાવારીમાં વધારા ઘટાડા નોંધાયા છે.
તો આપણો પ્રશ્ન શું છે કે કયા દાયકામાં એટલે કયા 10 વર્ષના સમયગાળામાં સૌથી વધારે વસ્તી વધારો થયો છે? કયા દાયકામાં સૌથી વધારે વસ્તી વધારો થયો છે અને તેનું શું કારણ હોઈ શકે? તો કયા દાયકામાં હવે આપણે દસકો એ જોવાનું છે. આપણે અહીંયા જોયું કે 13.3 થી 21.6 એટલે વધારે કહેવાય એ 10 વર્ષનો ટકાવારીમાં ફેરફાર. તો એ 8.3 જેટલો વધારો એ ટકાવારીમાં થયો આ દસકામાં. તો એ દસકો કયો છે જોઈએ તો 51 થી 61 નો દસકો છે. બરાબર. તો 1951 થી 1961 માં વસ્તીમાં વધારો થયો છે. હવે એનું કારણ જોઈએ તો કે આઝાદી પછી સરેરાશ જે વ્યક્તિનું આયુષ્ય હતું તેમાં વધારો થયો હતો. પહેલાનું આયુષ્ય યાદ કરીએ તો સરેરાશ આયુષ્ય 1920 માં કેટલું હતું? 1920 માં સરેરાશ આયુષ્ય 40-41 હતું. પછીના વર્ષોમાં એ સરેરાશ આયુષ્ય છે તેમાં વધારો થયો છે. મૃત્યુ દર છે એ ઘટાડી શકાયું. લોકો આઝાદી પછી સારું જીવન ધોરણ પ્રાપ્ત થાય લોકોને તે માટે સરકારે પણ ઘણા પ્રયત્ન કર્યા. લોકોને રોજીરોટી રોજગાર મળવા લાગ્યો અને જેથી કરીને એનું જીવન ધોરણ ઊંચું આવ્યું એટલે મૃત્યુ દર ઘટ્યો, રોગો સામે નિયંત્રણ મેળવી શકાયું અને એ બધા કારણોસર એ વર્ષોમાં સતત વસ્તીમાં વધારો નોંધાયો હતો. તો એના કારણોમાં આપણે બે ત્રણ બાબતો છે એ લખી શકીએ કે જીવન ધોરણમાં સુધારો થવાથી સરેરાશ આયુષ્ય વધ્યું, મૃત્યુ દરનું પ્રમાણ ઘટ્યું, એ સમયે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર ના સાધનો સરળતાથી પ્રાપ્ય બન્યા, પ્રાપ્ત થવા લાગ્યા. આવા બધા કારણોસર લોકોનું મૃત્યુ છે એ એનો દર ઘટ્યો અને વસ્તી છે એ વધવા લાગી. તો એ દશકામાં 51 થી 61 માં આ વસ્તી વૃદ્ધિ છે તે વધી છે વધારે પ્રમાણમાં એવું કહી શકો એ 10 ગાળામાં 51 થી 61 માં. ફરી વખત વસ્તીમાં વધારો, જીવન ધોરણમાં સુધારો, સરેરાશ આયુષ્ય હતું એ વધવા લાગ્યું, મૃત્યુ દરનું પ્રમાણ ઘટવા લાગ્યું, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર તેના પાછળ જવાબદાર કારણ ગણી શકો કે મૃત્યુ દર છે તે ઘટ્યો હતો અને વસ્તી વધવા લાગી. પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે કયા દાયકામાં વસ્તીમાં ઘટાડો થયો છે અને તેનું કારણ શું હોઈ શકે? અગાઉ આપણે આ બાબત જોઈ ગયા છે. ફરી વખત આપણે તો એક જોઈ લઈએ. કયા દાયકામાં વસ્તીમાં ઘટાડો નોંધાયો છે અને તેના કારણો શું હોઈ શકે? આપણે વાત કરી ચૂક્યા છે કે કયો દસકો છે જેમાં ઘટ્યું. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયાનો સમયગાળો જે આપેલો છે એમાં જોઈ શકો 5.8 છે, એમાંથી -0.03 થયું. બાકી કોઈમાં એનાથી વધારે ઘટાડો થયો છે નહીં. 21.5 હતો એમાંથી 17.4 થયું, પરંતુ અહીંયા આગળ 5.8 છે ને 0.03 થયું. બાકી બધામાં જુઓ તો 1-2 ટકાવારીમાં ઘટાડો થયો છે. તો સૌથી વધારે જે માઈનસમાં થયો એ ગણીએ તો એ જોઈએ તો આપણે અહીંયાથી જોઈ શકીએ કે 0.03
0.03 છે, સોરી અહીંયા નહીં પણ આની સાથે આપણે જોઈશું 1911 થી 21 નો જોવાનો છે એટલે 5.8 માંથી 0.03 થયું અહીંયા હા એટલે ઈ ટકાવારીમાં અહીંયા આગળ સૌથી વધારે ઘટાડો દેખાય છે માઈનસમાં ગયું છે બરાબર તો એ બાબત આપણને કયા દશકામાં જોવા મળી તો એ 11 થી 21 માં જોવા મળી જો અહીંયા આગળ આપણે સીધી લાઈન કરી અને જોઈ લઈએ છે એ કયું વર્ષ છે અહીંયા બતાવેલું છે કયું વર્ષ બતાવે છે આ 1911 છે આ 1921 છે એટલે કયો દાયકો થશે કયો 10 વર્ષનો ગાળો થશે 1911 થી 1921 નો દશકો થશે હવે એના કારણો શું હોઈ શકે એવું કીધું કયા દાયકામાં જવાબમાં આવે 1911 થી 1921 હવે એનું કારણ શું હોઈ શકે તો કે એ સમયે 1920 માં પ્લેગ રોગ લાગુ પડ્યો હતો તો એ કારણ હોઈ શકે પ્લેગ જેવા રોગથી લોકો મૃત્યુ પામ્યા હતા સરેરાશ આયુષ્ય ઓછું આપણે વાત કરી હતી કે 40 થી 41 જેટલું જ સરેરાશ આયુષ્ય હતું વિદ્યાર્થી મિત્રો એ સમયગાળા દરમિયાન લોકોએ વિશ્વ યુદ્ધનો સામનો કર્યો હતો એ દાયકામાં એટલે વિશ્વ યુદ્ધની અસરોથી મૃત્યુ વધારે થયા નોંધાયા હતા અને એ સમયે દુષ્કાળ ભૂખમરો એ પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી જેથી પણ લોકો મૃત્યુ પામ્યા હતા ગરીબી બેકારીનું પ્રમાણ વધારે કારણ કે આપણા દેશમાં અંગ્રેજોએ આપણી પરિસ્થિતિ એવી બનાવી દીધી હતી કે આપણે કંગાળ બની ગયા હતા આપણે પાયમાલ થઈ ગયા હતા વિદ્યાર્થી મિત્રો એટલે એ પરિસ્થિતિમાં આપણે ટૂંકું આયુષ્ય એ સમયે જીવતા હતા પ્લેગ જેવો રોગ લાગુ પડ્યો વિશ્વયુદ્ધની અસરો પહેલું વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું 1914 થી 18 ના સમયગાળા દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ આપણે જોઈએ તો એટલે એ દશકામાં થયું હતું એટલે 1914 થી 1918 માં એ યુદ્ધની અસરોથી પણ મૃત્યુ વધારે થયા હોય એટલે આ બધા જ પરિબળો એવા છે કે જેના કારણે એ સમયે આ મૃત્યુ દર છે તેમાં ઘટાડો નોંધાયો છે બરાબર અહીંયા 0 થઈ ગયું છે 0.6 થી 0 બાકી કોઈમાં એ 0 વૃદ્ધિ દર તમે જોઈ શકો કે થયો નથી તો આ બધી બાબતો શું દર્શાવે છે કે વસ્તીમાં ઘટાડો થયો છે અને હવે પછી છેલ્લો પ્રશ્ન આપણે આ ચાર્ટના આધારે જોવાનો છે વિદ્યાર્થી મિત્રો તો એ હવે જોઈએ તો હવે છેલ્લો પ્રશ્ન છે કે છેલ્લા દાયકાનો વૃદ્ધિ દર ઘટવાના કારણો ક્યાં હોઈ શકે છેલ્લો દાયકો એટલે આપણે અહીંયા જોવાનું છે કયો દેખાડે છે 2001 થી 2011 નો સમયગાળો જોવાનો છે એટલે એ 10 વર્ષમાં એ સરેરાશ આપણે જોઈએ તો છેલ્લા 10 વર્ષમાં એ ઘટાડો નોંધાયો એનું કારણ જાણવાનું છે તો પ્રશ્ન પહેલા નોંધી લઈશું છેલ્લા દાયકાનો વૃદ્ધિ દર ઘટવાના કારણો ક્યાં હોઈ શકે વિચારવાનું છે કે 10 વર્ષમાં વસ્તી વૃદ્ધિનો દર જે છે અહીંયા આપ્યું છે જુઓ 2.0 થી કેટલું થયું ઘટીને 1.6 દેખાડે છે હવે વિદ્યાર્થી મિત્રો આ ટેક્સ્ટ બુકમાં અમુક જે આવા ચાર્ટ આવ્યા છે એમાં 1.6 લખ્યું છે અને અમુક જે માહિતી અમુકમાં આપી છે એમાં 1.7 લખ્યું છે તો તમે બંને જે લખો એ સાચા જ ગણવાના છે તો આપણે અહીંયા જોઈએ કે છેલ્લા દાયકામાં 2001 માં 2.0 હતો પરંતુ 2011 માં ઘટીને 1.6 નોંધાયો
કે વસ્તી ઘટી? તો એનું કારણમાં આપણે નોંધી લેશું સાક્ષરતાનું પ્રમાણ વધ્યું. એટલે લોકો ભણેલા હોય એ નાના કુટુંબની ભાવનાને સમજી શકે. સાક્ષરતાનું પ્રમાણ વધ્યું. લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા. અને શિક્ષિત વ્યક્તિ જે તે બાબતને નાના કુટુંબની ભાવનાને સમજી શકે એટલે કુટુંબનું કદ વધે નહીં તે માટે એ કુટુંબ નિયોજન અપનાવીને કુટુંબની જે બાળકોની સંખ્યા છે એને 1 થી 2 હવે કરવા લાગ્યા છે કે જેથી એ ઓછા બાળકો હોય તો તેને બધી સુવિધાઓ આપી શકાય, સારું શિક્ષણ આપી શકાય, દરેક સવલતો સારી રીતે એને પૂરી પાડી શકાય અને આગળ જતા સારો અભ્યાસ કરીને એને સારા કોઈ પદ ઉપર પણ એ જઈ શકે. જ્યારે વધારે કુટુંબમાં બાળકો હોય એવા બાળકોને બધી સવલતો પૂરી પાડી શકાતી હોતી નથી. શિક્ષણ બધાને સારું આપી શકાય એવી પરિસ્થિતિ છે નહીં. તો શિક્ષિત વ્યક્તિ આ બધી બાબતો સમજવા લાગ્યો અને જેના કારણે કુટુંબનું કદ છે એ ઘટવા લાગ્યું અને જેના કારણે એ વસ્તી વૃદ્ધિ છે એમાં આ તફાવત જોવા મળ્યો. એટલે વૃદ્ધિ દર છે એ ઘટ્યો છે. દશકામાં 2.0 થી ઘટીને 1.6 થઈ ગયો દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું 1901 થી 2011 ની જે ભારતની વસ્તી હતી એની પરિસ્થિતિ અને એને આધારે આપણે પ્રશ્નો સોલ્વ કર્યા. હવે આપણો મુખ્ય મુદ્દો છે વસ્તી ગીચતા. પહેલા આપણે એ બાબતને સમજી લઈએ, પછી એ વસ્તી ગીચતાને લગતા કેટલાક આપણે એના કોષ્ટક છે એને પાછા જોવાના છીએ. તો હવે આપણે વસ્તી ગીચતા વિશે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણો પોઈન્ટ છે વસ્તી ગીચતા. વસ્તી ગીચતા કોને કહેવાય પહેલા એ આપણે સમજવાનું છે. એ શબ્દ શું છે એને આપણે સમજવું હોય તો એક તમને તમારા ક્લાસનું તમને ઉદાહરણ આપીએ કે તમારા ક્લાસમાં અત્યારે જે તમે આવતા હો, અત્યારે તો ઓનલાઈન એજ્યુકેશન છે પણ 7મા ધોરણમાં ભણ્યા હો તેને આધારે તમારા ક્લાસમાં 50 ની કે 60 ની સંખ્યા છે. ક્લાસ છે એની સાઈઝ એવડી ને એવડી છે પરંતુ એ નિશ્ચિત વિસ્તારમાં હવે 50-60 ની બદલે 75 બાળકોને બેસાડવામાં આવે તો એ શું થાય? તમે કહો કે અગવડતા પડે છે, ગીચ ગીચ જેવું લાગે છે એવું કહો ને, તો એ વસ્તીમાં ગીચતામાં વધારો દેખાય અને 50-60 હોય એની બદલે 40 ની સંખ્યા થઈ કે 10 જણા એલસી લઈ લીધા તો કેવી પરિસ્થિતિ થાય? તો એ નિશ્ચિત વિસ્તાર તો એટલો ને એટલો જ રહે. વિદ્યાર્થીઓ એમ ઈચ્છે તો એક બેન્ચમાં એક જણા બેસી શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ. બોલો, તો આ બંને બાબત છે. તમે ક્લાસરૂમમાં બેઠો છો એમાં સંખ્યામાં વધારો થાય, ક્લાસરૂમની સાઈઝ કઈ વધે નહીં, એની એ જ રહે અને એમાં જે વસ્તી છે એટલે કે લોકો છે એની સંખ્યા વધઘટ થાય તો એ તમને ખબર પડે. એ જે ખબર પડે છે ને એ જ વસ્તી ગીચતા છે. તો આ બાબત આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. હવે આપણે પહેલા એની વ્યાખ્યા લખવી પડે ને અગાઉ પણ કીધું છે કે જ્યારે આ અર્થશાસ્ત્રને લગતા આવા પાઠ હોય ને ત્યારે ચોક્કસ તમારે એની વ્યાખ્યા છે એ લખવી પડે. જે સમજાયું એ લખાય નહીં. અને અગાઉના મારા બધા સ્ટુડન્ટે ઘણાએ એવું કર્યું છે કે વ્યાખ્યા ન યાદ આવે ને તો આવા ઉદાહરણ જે આપ્યો હોય કે જે સમજૂતી આપ્યો એની લખી હોય તો એમાં સમજૂતી સાચી હોવા છતાં માર્ક નથી મળતા. એનું કારણ કે અમુક જે ટોપિક હોય એમાં ચોક્કસ એના જે શબ્દો હોય એને જ લખીને જવાબ લખવો પડે, બાકી એ યોગ્ય ગણાય નહીં. તો આપણે પહેલા એની વ્યાખ્યા નોંધી લઈશું. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં કોઈ પણ નિશ્ચિત એટલે નક્કી કરેલા, જેમ કે ક્લાસરૂમની સંખ્યા જે વિસ્તાર છે એ સરખો જોઈએ એટલે નિશ્ચિત કહેવાય. નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ, જનસંખ્યા એટલે લોકોની સંખ્યા, જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે. એમાં બે બાબતો પાછી આગળ આવે છે, અહીંયા વ્યાખ્યા પૂરી થતી નથી. એ વસ્તી ગીચતા છે જેમાં દર ચોરસ કિલોમીટર, જેમાં દર ચોરસ કિલોમીટરે દર ચોરસ કિલોમીટરે
વસવાટ થાય દર ચોરસ કિલોમીટરે સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહી શકાય. હવે આ બાબતને તમારા ઘરના રૂમમાં બેઠા હો ને તમે વિચારી શકો કે તમારા ફ્રેન્ડ્સ છે બધા ઘરે આવ્યા છે, પહેલા તમારા ફેમિલી મેમ્બર બધા બેઠા હોય હોલમાં 5-7 જણા 10 જણા તો વાંધો આવતો નથી. પરંતુ એ જ હોલ જે છે તમારો બેઠક રૂમ જે છે એમાં તમારા ફ્રેન્ડ્સ બધા પાર્ટી કરવા આવ્યા છે 25-30 જણા થયા તો તમે કહેશો એલા જગ્યા જ ન રહે, ગળદમ ગળદી થઈ ગઈ. તો એવું થાય ને. તો એ શું છે તો કે એ નિશ્ચિત વિસ્તાર છે, એમાં દર ચોરસ કિલોમીટરે એ જે સાઈઝ હોય એમાં સરેરાશ એવરેજ જેટલા લોકોનો વસવાટ થાય ને એને માપવું હોય ને તો એ વસ્તી ગીચતા માપી શકાય. તો આપણે આ મુદ્દાને વસ્તી ગીચતા છે એને ઘણી બધી બાબતોને લઈને એની પાછળ જવાબદાર કારણો હોય. જેમ કે મુંબઈમાં વસ્તી ખૂબ વધારે છે, કારણ શું તો કે ત્યાં આગળ લોકોને કામ મળી રહે છે એટલે રોજગારી માટે લોકોનું ત્યાં સ્થળાંતર વધારે થતું હોય. આપણે આ ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને સુરતમાં વસ્તી ગીચતા વધારે છે, કારણ કે ત્યાં શું છે તો કે રોજી રોટી મળી રહે છે, શૈક્ષણિક સંસ્થાઓ સારી આવેલી છે એટલે લોકો શિક્ષણ મેળવવા પણ જાય છે, રોજગારી નોકરી ધંધા માટે પણ જાય છે અને મેગા સિટી છે એટલે એનું આકર્ષણ પણ હોય. એટલે આવા ઘણા બધા પરિબળોના કારણે ત્યાં આગળ વસ્તી ગીચતા છે તેનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો વસ્તી ગીચતા પાછળ આવા બધા કારણો હોય, જેમાં ભૌગોલિક કારણ હોય, જેમ કે પહાડી કોઈ ઠંડા વિસ્તારમાં તમને મોકલી દો, તમે એમ કે 20 ફરવા જાવ ગમે પણ પછી કાયમ માટે ત્યારે એવું ગમે નહીં. જ્યારે સામાન્ય મોસમી આબોહવા અનુભવાતી હોય એવા પ્રદેશમાં લોકો વસવાટ કરવાનું વધુ પસંદ કરે. એટલે એ શું કારણ થયું તો કે ભૌગોલિક કારણ. એવી રીતે સામાજિક કેટલીક બાબતો અસર કરતી હોય, જેમ કે ગુજરાતના લોકો વધારે ગુજરાતમાં જ વસવાટ કરવાનું પસંદ કરે, ગુજરાતી સમાજ હોય ત્યાં જ વસવાટ કરે. તો એ સામાજિક બાબતો પણ જોડાયેલી હોય. આર્થિક બાબતો અગાઉ કીધું એમ નોકરી ધંધા વ્યવસાય જ્યાં વધારે વિકસેલા હોય ત્યાં વસ્તી ગીચતા વધુ જોવા મળે છે. હવે આપણે એ બધી બાબતોને આટલું જાણો કેટલું તમને આપ્યું છે એમાં આપણે સમગ્ર વિશ્વનું વિકસિત દેશોનું વિકાસશીલ દેશોનું આપણે એ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે આપણે ચાર્ટ જોઈએ છે એમાં કઈ કઈ વિગત આપી છે એને આપણે જોઈએ તો અહીંયા સમગ્ર વિશ્વની બાબત આપી છે, પછી વિકસિત દેશો. તો આખું વિશ્વની માહિતી. વિકસિત એટલે કેવા દેશો કે તેણે સંપૂર્ણ રીતે દરેક ક્ષેત્રમાં વિકાસ સાધેલો હોય એ દેશને વિકસિત કહેવાય. જેમ કે અમેરિકા તો એ અત્યારે વિકસિત દેશની કેટેગરીમાં આવે છે. પછી વિકાસશીલ દેશોની વાત એટલે વિકાસની પ્રક્રિયા શરૂ છે, ડેવલપ થવાનું છે, અમુક ક્ષેત્રોમાં થઈ ગયા છે, અમુક ક્ષેત્રોમાં હજી વિકાસ કરવાનો છે. તો એ વિકાસશીલ દેશોની માહિતી આપી છે. અને છેલ્લે આપણે જે દેશમાં વસવાટ કરીએ છીએ આપણે જે દેશની માહિતી મેળવવી જોઈએ એટલે અહીંયા ભારતની માહિતી આપી છે. એટલે આ પહેલો જે વિભાગ છે એમાં સમગ્ર વિશ્વ, વિકસિત દેશો, વિકાસશીલ દેશો અને આપણી ભારતની માહિતી અહીંયા દર્શાવે છે. કઈ માહિતી દર્શાવે છે તો કુલ વસ્તી મિલિયનમાં છે. તો મિલિયનનું માપ 1 મિલિયન એટલે 10 લાખ થાય. અહીંયા આગળ તમને કુલ વસ્તી મિલિયન 1 મિલિયન એટલે 10 લાખ થાય. એટલે પ્રમાણ તમારે એવી રીતે કાઢી શકો. બરાબર. અને કયા વર્ષનું બતાવે છે 2008 નું બતાવે છે. બરાબર. પછી અહીંયા આગળ આપ્યું છે સરેરાશ વૃદ્ધિ દર ટકાવારી 2005 થી 2010 કુલ ઉત્પાદકતા દર એટલે શું તો કે કેટલું એનું ઉત્પાદન સરેરાશ છે એ દેખાડે છે. બાળ મૃત્યુ દર દર હજારે કેટલું છે. બાળ મૃત્યુ દર એટલે આપણે ભણી ચૂક્યા નથી, પરંતુ હવે તમારે પછીના મુદ્દામાં આવવાનું છે. મૃત્યુ દર કોને કહેવાય તો કે નિશ્ચિત વિસ્તારમાં દર 1000 ની સંખ્યાએ જે મૃત્યુ પામનાર બાળક હોય કે પછી જે વ્યક્તિ હોય એને મૃત્યુ દર કહે. એટલે બાળકનું નામ મૃત્યુને બાળ મૃત્યુનું પ્રમાણ કહેવાય. એટલે બાળ મૃત્યુ દર દર 1000 આપ્યો છે કે અહીંયા કેટલા લોકો મૃત્યુ પામે છે.
અને સરેરાશ આયુષ્ય આપ્યું છે. આપણે ખાસ અગાઉ આવી ગયું છે પહેલાનું 1920 નું સરેરાશ આયુષ્ય 40-41 અને છેલ્લા વર્ષોનું છેલ્લું સરેરાશ આયુષ્ય યાદ કરીએ તો 63-64 હતું વિદ્યાર્થીઓ. એવરેજ છે સરેરાશ વાત કરીએ છીએ એટલે એમાં તે આયુષ્યમાં તે સરેરાશ આયુષ્યમાં બંને બાબતો આપી છે. કઈ તો કે પુરુષોના આપ્યા છે સ્ત્રીઓના આપ્યા છે. તો આ બધી વિગતો આપણે એક પછી એક જોતા જઈએ. જેમાં પહેલો જે મુદ્દો છે એમાં સમગ્ર વિશ્વની વાત જોઈએ તો કુલ વસ્તીમાં અહીંયા આગળ જોઈ શકો છો કે 6,74,9.7 એ જે આપ્યું છે એ મિલિયનમાં વસ્તી છે. મિલિયન એટલે આપણે 10 લાખ કરવાના છે એટલે આપણે મિલિયનમાંથી લાખમાં કન્વર્ટ કરવા પડે. લાખમાં વધારો થાય કે પછી કરોડમાં આવે એવી રીતે એને કન્વર્ટ કરીને એ આમાં જાણી શકાય. પરંતુ અત્યારે આપણે એવું કરવાની જરૂર નથી કારણ કે આ કોઈ માહિતી તમારી કોઈ એક્ઝામમાં પૂછાવાની નથી. બરાબર, આ માત્ર આપણે સમજવા માટે છે. સરેરાશ વૃદ્ધિ દર જોવાનો છે 1.2 છે. આ આપણે સમગ્ર વિશ્વની વાત કરી રહ્યા છે. વિશ્વની માહિતીમાં તો આંકડાકીય માહિતી ખૂબ વધારે આવે. ઉત્પાદકતા જોઈએ તો 2.54 છે. ઉત્પાદકતા એટલે સરેરાશ છે આવક કેટલું ઊભી કરે છે, માથાદીઠ આવક એટલે કે સરેરાશ વ્યક્તિ કેટલું આવક મેળવે છે અને પછી એ ઉત્પાદકતામાં આવે. બાળ મૃત્યુ દરનું પ્રમાણ જોઈએ તો હજારે વિશ્વમાં 49 બાળકો છે મૃત્યુ પામે છે. અને સરેરાશ આયુષ્ય પુરુષોનું અને સ્ત્રીઓનું આ સરેરાશ છે આખા વિશ્વના બધા દેશોની એવરેજ છે. એ બધા દેશોની માહિતી મેળવીને એવરેજ કાઢવામાં આવ્યો. તો પુરુષ છે 65.1 અને સ્ત્રી છે 69.6 એ સરેરાશ આયુષ્ય ભોગવે છે. એવી રીતે અહીંયા વિકસિત દેશની વાત કરવામાં આવી છે. વિકસિત દેશમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો બાળકોની સંખ્યા ઓછી, બાળ મૃત્યુ ઓછા થયા. એટલે ત્યાં આગળ શું હોય તો કે ત્યાં આગળ વધારે ડેવલપ હોય ને વિકસિત દેશો, અગાઉ વાત કરીએ મુજબ ત્યાં તબીબી ક્ષેત્રે લોકો આગળ હોય, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા એ રોગો સામે રક્ષણ મેળવાય એવા જે તે દવાઓ અને રસીઓ શોધાયા હોય એટલે એમાં બાળ મૃત્યુનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આયુષ્યમાં પણ તમે જોઈ શકો કે વધારો છે. સૌથી વધારે વિકસિત દેશોમાં 73.0 આયુષ્ય પુરુષોનું અને 80.2 એ સરેરાશ આયુષ્ય ભોગવે છે. એટલે વિકસિત દેશોમાં એ પ્રમાણ વધારે છે. જ્યારે વિકાસશીલમાં 54 બાળકો મૃત્યુ પામે છે દર 1000 અને જે પુરુષો છે તેનું આયુષ્ય 63.8 છે અને સ્ત્રીઓ છે તેનું આયુષ્ય છે એ 67.4 છે. અને ભારતની જો વાત કરીએ તો તેની કુલ વસ્તી જે આપી છે એ મિલિયનમાં છે અહીંયા છે 11,865 એટલે તમે એને કન્વર્ટ કરીને આપણે કરીએ તો છેલ્લી વસ્તી પ્રમાણે આપણી વસ્તી વિદ્યાર્થી મિત્રો કેટલી છે 121 કરોડ 0.01 છે. તો એ વસ્તીનું પ્રમાણ વૃદ્ધિ દર કેટલો આપણે આમાં 1.5 દર્શાવ્યું છે, પહેલાના ચાર્ટમાં 1.6 દર્શાવેલું હતું. તો મેં તમને કીધું એમ કે ટકાવારીમાં અમુક ચાર્ટમાં ફેરફાર જોવા મળશે. બાળ મૃત્યુનું પ્રમાણ 54 વધારે કહેવાય અને સરેરાશ આયુષ્ય છે એ 63.3 પુરુષોનું છે અને સ્ત્રીઓ છે 66.6 વર્ષ જીવે છે. એવરેજ છે, આ કોઈ ફિક્સ નથી. પછી એવું ન કે અમાર તો આટલા 50 વર્ષે કોઈ મૃત્યુ પામ્યા હતા કે 80 વર્ષ નહીં થયા, આ એવરેજ કહેવાય. બરાબર, તો એ માહિતી અહીંયા આપણને આપે છે. હવે કદની દ્રષ્ટિએ અગ્રીમ દેશો, વસ્તીના કદની દ્રષ્ટિએ અગ્રીમ એટલે આગળ જે દેશો છે એની માહિતી આપણને અહીંયા આપવામાં આવી છે, એ જોવાની છે આપણે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો દેશના નામ આપ્યા છે, સાલવારી ઈસવીસન 2008 ની માહિતી છે. જ્યારે આપણું પુસ્તક છે એનું પ્રકાશન થવાનું એટલે એની પહેલાના વર્ષોની છેલ્લી માહિતી આપણને આ પુસ્તકમાં આપવામાં આવતી હોય છે. બરાબર, લેટેસ્ટ માહિતી ન હોય એટલે 2008 ની ગણતરી પ્રમાણે અહીંયા માહિતી આપી છે. કઈ માહિતી આપી છે તો વસ્તીના કદની દ્રષ્ટિએ અગ્રીમ 10 દેશો એટલે આગળ જે વસ્તી વધારે હોય એવા દેશો. અગાઉ વાત કરી ચૂક્યા છે. પહેલા નંબરે ચીન છે, એ આપણે ભણી ચૂક્યા. બીજા નંબરે આપણો દેશ છે ભારત છે. બરાબર, પછીના સમયમાં યુએસ છે ત્રીજા ક્રમે, પછી ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, પાકિસ્તાન, નાઇજીરિયા, બાંગ્લાદેશ, રશિયા અને જાપાન.
એ જે રીતે ભૂમિ વિસ્તાર હોય, જે જમીનનો વિસ્તાર હોય અને એમાં વસ્તીનું પ્રમાણ વધારે જોવા મળે છે, તો એ ઘણા બધા કારણો હોઈ શકે. આ આપણને હાલની પરિસ્થિતિ દેખાય છે. અને હવે એવું કહે છે કે જો આવી નવી વસ્તી વૃદ્ધિ થશે ને તો 2050 ની સંભવિત એટલે હું આગળ જતા એવી આ પરિસ્થિતિને જોતા લાગે છે કે સંભાવના છે કે થઈ શકે. શું? તો કે અહીંયા આગળ ભારત બીજા ક્રમે છે, જ્યારે અહીંયા આગળ ભારત પહેલા ક્રમે. આપણે જો વસ્તી વૃદ્ધિ દર ઓછો નહીં કરી શકીએ તો પછીના સમયમાં ભારત પહેલા ક્રમે આવી જશે. અને જો આવું થશે તો ભારત સામે કેટલી બધી બીજી સમસ્યાઓ ઊભી થશે અને એની અસરો દેશના બધા લોકોને ભોગવવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં આ લોકજાગૃતિ આવે અને ભારતમાં વસ્તીનો દર ઘટે એ જરૂરી છે. સંભવિત નહીંતર પછીના વર્ષોમાં આ પરિસ્થિતિ હશે. પછી બીજા ક્રમે અહીંયા ચીન આવ્યું છે, યુએસ છે, ઇન્ડોનેશિયા છે, પાકિસ્તાન છે, નાઇજીરિયા, બ્રાઝિલ, બાંગ્લાદેશ પછીના બે દેશ છે એ આગળ જતા પછીના વર્ષોમાં આમાં આ સાઈડે નથી આવ્યા, પણ સંભવિત કદાચ 2050 માં એ દેશો પણ હશે એવું કહેવામાં આવ્યું છે, જેમાં કોંગો ડેમ ગણરાજ્ય એવું કહેવાય અને ફિલિપિન્સ છે એ બંને દેશો છે એ ઉમેરવામાં આવ્યા છે કે એની વસ્તી પણ આગળ જતા વધી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેતી જવાની જરૂર છે અને નાના કુટુંબની ભાવના અપનાવી અને વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા પ્રયાસ કરવો જોઈએ. તો હવે પછી આપણે જે બાબત ભણવાના છે એ વસ્તી ગીચતા જે આપણે ભણીએ છીએ કે કયા કયા કારણોસર વસ્તીનું પ્રમાણ વધારે છે અને ઘટાડે છે, તો એ બાબતો હવે કારણો અને પરિબળો, વસ્તી ગીચતાને અસર કરનારા કારણો કે પરિબળો વિશે હવે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, દુનિયાના દેશોમાં વસ્તીના પ્રમાણ અલગ અલગ છે. દરેક જે દેશ હોય ને એમાંય દરેક રાજ્યમાં સરખી વસ્તી ન હોય. અમુક રાજ્યમાં વધારે હોય તો અમુક રાજ્યમાં ઓછી. એવી જ રીતે આપણા દેશમાં પણ કેટલાક પ્રદેશો એવા છે કે જ્યાં વસ્તી ઓછી હોય. જેમ કે હિમાચલ પ્રદેશ છે, જે હિમાલય અને તેના પર્વતોથી છવાયેલો પ્રદેશ છે, તો ત્યાં આગળ ઠંડીનું પ્રમાણ વધારે હોય, પર્વતીય વિસ્તાર હોય અને રસ્તાઓ પણ એવા અનુકૂળ હોતા નથી. વારે ઘડીએ ભૂસ્ખલન થાય છે, ખેતી સારી ન થઈ શકે, ત્યાં ઉદ્યોગ ધંધા ન સ્થપાયેલા હોય, તો વિદ્યાર્થી મિત્રો ત્યાં આગળ વસ્તી ઓછી વસ્તી હોય. એવી રીતે મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં આગળ બધી અનુકૂળતા છે, તો મહારાષ્ટ્ર રાજ્યમાં વસ્તી વધારે છે. ઉત્તર પ્રદેશ છે ત્યાં આગળ પણ વસ્તી વધારે છે, કારણ કે ત્યાં સપાટ મેદાનો છે અને ગંગા યમુનાનો જે નદીનો જે પ્રદેશ છે એની આસપાસમાં ઉદ્યોગ ધંધા સ્થપાયા, કારણ કે એનું પાણી ત્યાં ઉપયોગ કરી શકે. ખેતી પણ ત્યાં સારી થાય છે, એટલે ખેતી ઉદ્યોગ ધંધા સારા સ્થપાયા હોવાથી વાહન વ્યવહારની સુવિધાઓ મળી રહે છે, એટલે ત્યાં આગળ પણ વસ્તીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આ ઘણી બધી બાબતો વસ્તી ગીચતા પર અસર કરનારી હોય છે, જેમાં નદી કિનારાના મેદાનો, ઔદ્યોગિક વિસ્તારો જ્યાં હોય, મુખ ત્રિકોણ પ્રદેશ એટલે નદીઓના કાંઠ જ્યાં પથરાયેલા હોય એ માટીમાં ખેતી છે એ સારી કરી શકાય. મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કેવો? તો કે નદી કિનારાનો એવો વિસ્તાર જ્યાં કાંપ ઢસડાઈને આવ્યો હોય અને આ કાંપ જે ઢસડાઈને આવે એ જમીનને કેવી બનાવે? ફળદ્રુપ બનાવે, એટલે એને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે છે. ત્યાં પણ વસ્તી ગીચતા વધારે હોય. જ્યારે વિદ્યાર્થી મિત્રો એવું કીધું કે રણ પ્રદેશમાં રહેવા જવાનું, ઘણામાંથી 100% માંથી 95% તો એવા જ હશે કે તરત ના પાડી દેશે, 5% જશે ને તોય પાછા વહી આવશે. એટલે રણ પ્રદેશ, ગરમ પ્રદેશ હોય, જ્યાં જુઓ ત્યાં રેતી જોઈએ, ત્યાં ન કોઈ ખેતી થાય, ન કોઈ વાહન વ્યવહાર બધું વિકસી શકે, ત્યાં કેમલ જે ઊંટ છે એ જ વધારે ચાલતું હોય. અને એવા વિસ્તારમાં તમને રહેવા મોકલી દે તો રહી શકો નહીં. પહાડી વિસ્તારમાં રહેવા મોકલે તો રહી શકો નહીં. માઇનસમાં ઠંડી પડતી હોય ત્યાં રહેવા મોકલે, રહી શકો નહીં. તો ત્યાં વસ્તી ઓછી જોવા મળે. તો આપણે વસ્તી ગીચતા પર અસર કરનારા પરિબળોને ટૂંકમાં નોંધતા જશું. અસર કરતા પરિબળો કે કારણો. વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે. અગાઉ વાત કરી એ મુજબ કઈ કઈ બાબતો? તો કે સ્થળની ઊંચાઈ,
જેમ મેં તમને અગાઉ કીધું એમ પહાડી વિસ્તાર હોય ઊંચાઈવાળા હિમાચલ પ્રદેશમાં મોકલી દેવામાં આવે તો ત્યાં વસ્તી ઓછી હોય. ઠંડી અને ગરમીનું પ્રમાણ ખૂબ ગરમી હોય ત્યાં પણ વધુ ન લોકો રહે, ખૂબ ઠંડી પડે માઈનસમાં જાય તો પણ ત્યાં વસ્તી ગીચતા વધુ ન હોય. સપ્રમાણ હોય ત્યાં બધું વસવાટ થતો હોય છે. આબોહવા યોગ્ય હોય, મોસમી આબોહવા હોય તો બધા જ તો એ આબોહવા પણ અસર કરે છે. ભૂપૃષ્ઠ એટલે જમીન પણ અસર કરે છે. ત્યાર પછી પાક જ્યાં સારા લેવાતા હોય, ખનિજોની પ્રાપ્તિ જ્યાં થતી હોય ત્યાં પણ લોકો વધુ વસવાટ કરે કારણ કે તેના આધારે ઉદ્યોગ ધંધા ચાલતા હોય છે. પાણી, વીજળી, હવે ગામડાઓમાં વીજળી મળતી જ ન હોય ને તમને ગામડાઓ મોકલે તમે તો ત્યાં તો કઈ સુવિધા જ નથી, બારે ઘડીએ લાઈટ વહી જાય છે હે ત્યાં વસવાટ કરો ના વસવાટ કરો. એવી રીતે પરિવહનના સાધનો સારા મળી રહેતા હોય, સંદેશા વ્યવહાર જ્યાં ચાલતો હોય ત્યાં બધું વસવાટ કરે. હવે ઘણા લોકો એવા વિસ્તારમાં રહેતા હોય ત્યાં કે અહીંયા અમારે જે ટપાલી છે એ આવતો જ નથી, ગમે એટલા લખો તો ઘણા વર્ષો અમને સમય વયો જાય પછી બધી જે તે ટપાલો છે મળતી હોય છે. આ પરિસ્થિતિ હોય તો સંદેશા વ્યવહાર પરિવહન જ્યાં વિકસ્યો હોય ત્યાં પણ વધારે વસવાટ કરે. શિક્ષણની આરોગ્યની સુવિધાઓ હોય તો પણ લોકો વધુ વસવાટ કરે. આરોગ્યને લગતી સુવિધાઓ એટલે હોસ્પિટલ હોય, તબીબી સેવાઓ મળી રહેતી હોય જ્યાં હોસ્પિટલ હોય ત્યાં પણ લોકો વધુ વસવાટ કરે. રોજગારીની તકો એટલે કામ મળે એવી તક હોય અને રોજગારીની તકો કહેવાય તો વધારે હોય. ઔદ્યોગિક શહેર હોય તો ઔદ્યોગિક વિકાસ થયો હોય એવા શહેરમાં પણ વધુ વસવાટ કરે. અને ટેકનોલોજી અને આર્થિક વૃદ્ધિ હોય, ટેકનોલોજી વપરાતી હોય. હવે ગામડાઓમાંથી શિક્ષણ મેળવવા માટે, સારા અભ્યાસ માટે શહેરોમાં આવી ગયા હોય એટલે બધી ટેકનોલોજીનો બધાનો ઉપયોગ કરતા શીખી ગયા. હવે પાછા ગામડામાં મોકલવામાં આવે કોઈ વધારે જવાનું પસંદ કરે નહીં. એટલે અદ્યતન ટેકનોલોજી હોય ત્યાં પોતે શિક્ષિત થાય પછી આગળ જતા નોકરી ધંધા વ્યવસાય વિકસાવે પછી ગામડામાં પાછા જતા નથી. મોટાભાગે શહેરોમાં એવું શહેરીકરણ થાય છે, લોકો વસવાટ કરતા હોય છે. તો વસ્તી ગીચતા ઉપર આ બધા જ પરિબળો છે તેની અસર થતી હોય છે. તો હવે આપણને એક છેલ્લો આપણો જે ચાર્ટ બતાવ્યો છે જેમાં વસ્તી ગીચતાનું પ્રમાણ કેટલું છે એ જોવાનું છે. વસ્તી ગીચતાના ટોપ 5 જિલ્લાઓ આપણા ગુજરાતના જોવાના છે અને પછી આપણે એ માહિતી મેળવી અને પછીનો અભ્યાસ નેક્સ્ટ પછીના લેક્ચરમાં કરશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ચાર્ટ આપ્યો છે તેમાં જે તે જિલ્લાઓ જે આપ્યા છે એમાં વસ્તીમાં 5 જિલ્લા વધારે હોય ને જે વસવાટ કરતા હોય એવા જિલ્લાઓ અહીં આપ્યા છે. તો અહીંયા આગળ પેલા વસ્તીમાં માહિતી આપી છે અને અહીંયા આગળ જે માહિતી છે ને વસ્તી ગીચતાની માહિતી છે. બંને બાબતો અલગ અલગ છે અને એને આધારે આપણે કેટલીક બાબતો સમજવાની છે. તો વસ્તીમાં ટોપ 5 જિલ્લામાં અહીંયા આગળ અમદાવાદમાં સૌથી વધારે વસ્તી છે. કુલ વસ્તી તમે જોવો તો અહીંયા આગળ કેટલી છે જોવો હે 72,04,200 જેટલી વસ્તી બતાવે છે. અને અહીંયા આગળ પછીના ક્રમે આવે છે સુરત, ત્યાં પણ વસ્તી વધારે છે. વડોદરા, રાજકોટ અને બનાસકાંઠામાં અનુક્રમે ઓછી વસ્તી થતી જાય છે. તો વસ્તી ગીચતા અને વસ્તી પર અસર કરનારા પરિબળોની વાત આપણે અગાઉના ટોપિકમાં કરી ચૂક્યા છે. હવે વસ્તી ગીચતાનું પ્રમાણ ક્યાં વધારે છે તો એમાં આપણે જોઈએ તો અમદાવાદ અહીંયા વસ્તીમાં પ્રથમ છે. વસ્તીમાં ટોપ 5 જોઈએ તો અમદાવાદ વસ્તીમાં પહેલું. એટલે શું તો કે અમદાવાદમાં વસ્તી પહેલા ક્રમે છે એટલે વસ્તી વધારે છે. કોના કરતા? સુરત કરતા. અહીંયા જોઈ લો સુરતની વસ્તી અને અહીંયા આગળ અમદાવાદની વસ્તી. વસ્તી વધારે પણ અહીંયા આગળ જોજો અમદાવાદ છે કેવું છે મોટું હશે. જ્યારે સુરત તો કે સુરતનો વિસ્તાર પાછો નાનો હોય એટલે વસ્તી ત્યાં વધારે વસવાટ કરતી હોય એટલે શું જોવા મળે? વસ્તી ગીચતા જોવા મળે. એટલે વિસ્તાર નિશ્ચિત હોય, વસ્તીનું પ્રમાણ ભલે અમદાવાદ કરતા ઓછું છે પરંતુ વસવાટ ત્યાં વિસ્તાર જે વિસ્તાર છે એમાં વધુ કરે છે. એટલે વસ્તી ગીચતામાં પ્રથમ આવે છે એ છે સુરત. વસ્તીમાં અમદાવાદ અને વસ્તી ગીચતામાં પ્રથમ કોણ આવે છે? સુરત. જ્યારે વસ્તીમાં વધારે કોણ છે? અમદાવાદ છે. બરાબર. પછી
પછી જોવો તો અમદાવાદમાં એની પછી ઓછું વસ્તી ગીચતામાં બીજા નંબરે અમદાવાદ છે, પછી આણંદ આવે છે, પછી ગાંધીનગર આવે છે, પછી નવસારી આવે છે. હવે એનું કારણ વિચારવાનું છે. કારણ શું હોઈ શકે? અહીંયા આગળ સુરતમાં વસ્તી ગીચતા વધારે, તો કે ત્યાં આગળ કાપડ ઉદ્યોગ, જરી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ વિકાસ પામ્યો, એટલે વિસ્તાર ભલે ઓછો હોય, મર્યાદિત હોય, પણ ઉદ્યોગ ધંધા વધારે ત્યાં સ્થપાયેલા છે, એટલે લોકો ત્યાં વધુ વસવાટ કરે છે, એટલે વસ્તી ગીચતા શું થાય? વધારે થાય. જ્યારે અમદાવાદમાં શું જોવા મળે છે? વસ્તી વધારે છે પરંતુ વિસ્તાર પણ મોટો છે સુરત કરતા, એટલે વસ્તીનું પ્રમાણ વધારે હોવા છતાં ત્યાં વસ્તી ગીચતા પાછી સુરત કરતા ઓછી છે. બરાબર? તો આ જે બાબતો છે એ ટોપ 5, એટલે કે વધારે વસ્તી ગીચતાવાળા અને વધારે વસ્તીવાળા જિલ્લાઓ આપણા ગુજરાતનામાં દર્શાવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બાબતને સમજ્યા પછી છેલ્લો આપણો મુદ્દો જે આપણે આમાં જ ભણવાના છીએ લેપટોપમાં, એ બંને તમારે નોંધવા હોય તો નોંધી લેજો. જે છે સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો અને સૌથી ઓછી વસ્તી ધરાવતા 5 રાજ્યો. એક માર્કનો પ્રશ્ન છે કે પ્રશ્ન એવી રીતે જ પૂછાય કે સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો ભારતના ક્યાં છે? તો આ પ્રશ્ન જ છે, તમારે સમજી લેવાનો ક્વેશ્ચન, અને એનો આન્સર આ છે. બરાબર? ઉત્તર પ્રદેશ જ્યાં વસ્તી વધારે છે સૌથી વધારે, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. અને એના કારણો અગાઉ ભણી ચૂક્યા છે કે જ્યાં આગળ ફળદ્રુપ જમીન હોય, ઉદ્યોગ ધંધા વધુ વિકસ્યા હોય, સિંચાઈની સુવિધા હોય, ખેતી વધારે થતી હોય, વીજળી તેમજ અન્ય સુવિધાઓ જ્યાં વધારે પ્રાપ્ત થતી હોય, રોજગારીની તકો હોય, શિક્ષણનું પ્રમાણ હોય, ત્યાં વધારે વસ્તી વસવાટ કરે. મહારાષ્ટ્રમાં તો એટલી બધી વસ્તી છે કે એવું કહેવાય કે રોટલો મળે પણ રોટલો ન મળે. લોકોને ઘર નથી, રસ્તા ઉપર રહેતા હોય છે, જ્યાં બીજે સુઈ જતા હોય છે, પરંતુ એને કામ મળી રહે એટલે વધારે ત્યાં વસવાટ કરે છે. એટલે મહારાષ્ટ્રમાં પણ વધારે છે, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં પણ વસ્તીનું પ્રમાણ વધારે છે. અને સૌથી ઓછી વસ્તી ધરાવતા 5 રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોને જોઈએ તો એ પણ ક્વેશ્ચન છે. લક્ષદ્વીપ છે એ ટાપુ છે, એટલે ત્યાં ઓછા હોય લક્ષદ્વીપ ટાપુમાં. દમણ અને દીવ સાવ નાના છે, દાદરા નગર હવેલી પણ, એટલે ત્યાં પણ વસ્તી ઓછી વસવાટ કરે છે. અંદમાન નિકોબાર ટાપુ જે આવેલા છે બંગાળાની ખાડીમાં, એ પણ બધી જગ્યાએ દરિયાથી છવાયેલો વિસ્તાર છે, અને ત્યાં બીજો કોઈ વ્યવસાયને વધુ વિકસી શક્યું નથી, એટલે ત્યાં પણ વસ્તી ઓછી છે. સિક્કિમ પણ પહાડી વિસ્તાર કહી શકો, એટલે પહાડી વિસ્તારોમાં જે તે અનુકૂળતા ઓછી હોય એટલે પણ વધુ ત્યાં વસ્તી હોય નહીં, એટલે એ સૌથી ઓછી વસ્તી ધરાવતા આ રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આપણો લેક્ચર અભ્યાસનો અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળશું. આપણે આજનો જે ટોપિક ભણ્યા તેના આધારે હોમવર્ક નોટ ડાઉન કરી લઈએ. હવે તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક આજનું નોટ ડાઉન કરીએ. પહેલો પ્રશ્ન, વસ્તી ગીચતા પર અસર કરનારા પરિબળો કે કારણો જણાવો. 4 માર્કનો પ્રશ્ન છે, 3-4 માર્કમાં વિગતે લખવાનું હોય. મેં ટૂંકમાં પોઈન્ટ અહીંયા લખ્યા હતા, તમે એવી રીતે ન લખી શકો, વાક્ય રચના બનાવીને તમારે લખવાની રહે. તો એવી રીતે લખજો. વસ્તી ગીચતા એટલે શું એ બાબત પણ 1 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન. વસ્તી ગીચતા એટલે શું વ્યાખ્યા લખવાની હોય, 1 માર્કના પ્રશ્નમાં પૂછાય તેવું. પછીનો પ્રશ્ન છે, સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યો. સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યો અને સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યોના નામ લખો. 1-2 માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો સમજવાનું.
તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ટોપિક ભણ્યા તેના આધારે હોમવર્ક બધા સરસ રીતે કરજો, રિવિઝન કરજો, રીડિંગ કરજો. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ગુડ બાય, ટેક કેર.